એક ગરીબ માછીમાર સમુદ્રમાં માછલી પકડવાનું કામ કરતો હતો. તે દરરોજ જ્યારે માછલી પકડીને પોતાના ઘરે આવતો ત્યારે તે શહેરના સૌથી અમીર વ્યક્તિને ગાડીમાં ફરતા જોઈને પોતે દુઃખી થતો અને પોતે મનમાં ને મનમાં વિચાર કરતો કે આ અમીર માણસોની જિંદગી કેટલી શાંતિથી પસાર થતી હોય છે. જ્યારે હું આટલી બધી મહેનત કરું છું તેમ છતાં પણ હું ગરીબનો ગરીબ જ છું, મારી કિસ્મત જ ખરાબ છે અને આ અમીર વ્યક્તિ એટલા શાંતિથી જીવન જીવે છે, એની કિસ્મત કેટલી બધી સારી છે. તેવું મનમાં ને મનમાં વિચાર કરતો કરતો તે દરરોજ ઘરે જતો. એક દિવસ જ્યાં શહેરના સૌથી અમીર વ્યક્તિ હતા તેને પોતાના ધંધામાં નુકસાન થઈ જાય છે અને તે રોડ પર આવી જાય છે. હવે જે આ અમીર વ્યક્તિ હતા તે આ ગરીબ માછીમારની બાજુની જ ઝૂંપડીમાં ભાડે રહેવા માટે આવ્યા. એટલે આ ગરીબ માછીમાર બહુ ખુશ થયો અને તેને વિચારવા લાગ્યો કે હવે આ અમીર વ્યક્તિને ખબર પડશે કે આ ગરીબ માણસ કેટલા બધા તકલીફમાં હોય છે, તે કેવી રીતે જિંદગી પસાર કરે છે. હવે આ અમીર વ્યક્તિને ખબર પડશે. એટલે બીજે દિવસે સવારે આ ગરીબ માછીમાર અને આ અમીર વ્યક્તિ બંને માછલી પકડવા માટે જાય છે. આખો દિવસ બંને માછલી પકડે છે ને ઘણી બધી માછલીઓ પકડીને હવે બંને બજારમાં વેચવા માટે જાય છે. જે પણ પૈસા આવે છે તેમાંથી જે અમીર માણસ હોય છે તે જે ઉપયોગ પર જરૂર પૂરતા પૈસા વાપરે છે અને બાકીના પૈસાની બચત કરે છે, અને જ્યારે ગરીબ માછીમાર હોય છે તે જે પણ પૈસા આવ્યા હોય તેને મોજ શોખમાં વાપરે છે. હવે બીજે દિવસે સવારે પણ આ ગરીબ માછીમાર અને અમીર વ્યક્તિ માછલી પકડવા માટે જાય છે, પરંતુ જે અમીર વ્યક્તિ હોય છે તેણે જે પૈસા બચાવેલા હોય છે તેમાંથી તે બીજા બે માણસ પોતાની સાથે માછલી પકડવા માટે રાખે છે. એટલે ટોટલ ત્રણેય મળીને માછલી પકડે છે. આખો દિવસ માછલી પકડે છે એટલે ઘણી બધી માછલીઓ એકઠી થઈ જાય છે અને તે સાંજે માર્કેટમાં વેચવા માટે જાય છે. એટલે તેમાંથી જે પણ પૈસા આવે છે તેમાંથી જરૂર પૂરતા ઉપયોગમાં લે છે અને બાકીના પૈસાની ફરી પાછી બચત કરે છે. અને જ્યારે ત્રીજે દિવસે માછલી પકડવા જાય છે એટલે તેમાંથી જે બચત કરેલા પૈસા હોય છે તેમાંથી તે વધારે માણસો ખરીદે છે અને માછલી પકડવા માટેના કામમાં તે લગાડી દે છે. એટલે ધીમે ધીમે કરતા કરતા આ જે અમીર માણસ હોય છે તે શહેરનો સૌથી મોટો માછલી ડિસ્ટ્રીબ્યુટર કરતો વ્યક્તિ બની જાય છે અને ફરી વખત તે શહેરનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની જાય છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે જે કાંઈ પણ કમાઈએ છીએ ને તેમાંથી થોડો ભાગ બચત કરવો અને એ બચત કરેલો ભાગ સાચી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવો, જેનાથી આપણે આસાનીથી અમીર બની શકશું. અને જો આપણે જે કમાઈએ છીએ તે બધું જ આપણે વેડફી નાખશું તો આપણે એક સમયે ગરીબ બની જઈશું. દોસ્તો, આ વાત સાથે કેટલા લોકો સહમત છો તે કમેન્ટમાં જણાવજો, અને કહાની ગમી હોય તો લાઈક કરો અને શેર કરો.